જુઓ, આ લેટર છે 1986નો અને એમાં એમણે સમય પણ લખેલો છે સવારના 8:35 એ આ લેટર લખી રહ્યા છે. અને મારા પપ્પા મારી મમ્મીને, અને એમની શરૂઆત જુઓ, મારી સ્વીટ હાર્ટ શોભલી. મારી મમ્મીનું નામ શોભા હતું. તો તમે જુઓ કે પ્રેમ, મારા ગૂઝબમ્સ ખાલી એક જ લીટી, હજી તો મેં હેડિંગ વાંચ્યું છે અને ઊભા થઈ ગયા છે. તો મને એમ થાય છે કે આખો લેટર વાંચીશ ને તો અશ્રુધારા ચાલુ થઈ જવાની છે. તો હું તમારી સાથે 4-5 લીટી શેર કરું છું. મારા પત્રો તને નિયમિત મળતા હશે અને મારા સમાચાર પણ તને મળી જતા હશે. આ લેટર કલકત્તાથી લખાયેલો છે ગુજરાતમાં. તો આગળ કે છે, હું તારીખ 8મીએ રાંચીથી સાંજના 4 વાગતા નીકળી ગયો હતો. એ દિવસે મને એક જણે પોસ્ટ ઓફિસ ગયો હતો. તેણે કહ્યું કે મારા માટે એક લેટર આવ્યો છે. તે એટલે મને પૂછ્યું કે કવર છે? તો મેં કીધું કે હા કવર હશે. તો તેણે જણાવ્યું કે હા કવર જ છે. એટલે મને ખાતરી થઈ ગઈ કે એ પત્ર તારો જ હશે. એટલે પપ્પાએ એવું કીધું કે હું રાંચીથી આ જગ્યાએ નીકળી ગયો હતો અને હું આ દિવસે પહોંચી ગયો. તમે જુઓ, આજના જમાનામાં આપણે એક્ઝેક્ટલી કઈ સેકન્ડે કઈ જગ્યાએ છે એનું કેટલું કનેક્ટ એકબીજા સાથે કરી શકીએ છીએ. જ્યારે આ 1986માં તમે લગભગ મહિના દિવસ સુધી ક્યાં છો ક્યાં નહીં, તમારા પાત્ર અને પાર્ટનરને, મા બાપને એની ખબર પણ નથી હોતી. અને જ્યારે એમને ટાઈમ મળે છે ત્યારે એ બધી જ ખબર આ પત્રમાં લખી અને તમને જણાવે છે. વાવ યાર, લાઈક ઇટ્સ સો ક્યુટ. આગળ વાંચીએ.